વાત હવે એવા તસ્કરોની જેઓ ગર્લફ્રેન્ડની ફરમાઈશ અને મોજશોખ પૂરા કરવા માટે બાઇકની ચોરી કરતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વસ્ત્રાપુર, સોલા અને બોળકદેવમાં છેલ્લા 5 મહિનાથી મોંઘી સ્પોર્ટ્સ બાઇક ચોરીના કિસ્સા વધ્યા હતા. તેને લઈને પોલીસ એક્શનમાં આવી અને અનેક સીસીટીવી ફૂટેજ તપાસ્યા. તેમાં 3 યુવકો બાઇક પર આવીને માત્ર 29 સેકન્ડમાં જ 100 રૂપિયાના ડિસમિસથી બાઇકની ચોરી કરતા નજરે પડ્યા. તેના આધારે પોલીસે સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ગેંગના 3 સાગરીતોને ઝડપ્યા. ઝડપાયેલા આરોપીઓમાં મૂળ રાજસ્થાનના સુનિલ, કૈલાશ અને વિજેશ ઉર્ફે વિજુ છે. તેમજ મુખ્ય આરોપી થાવરા ઉર્ફે થાવો, વિકાસ અને પ્રવીણ હજુ ફરાર છે. આ મુખ્ય આરોપી થાવરા પોતાની સાથે 3 અન્ય 2 આરોપીઓને લઈ આવતા અને પોતાની સાથેનું એક ડિસમિસ જેવું વિશિષ્ટ પ્રકારનું જે હથિયાર છે તેનાથી બાઇકનું હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન સ્ટાર્ટ કરી દેવામાં આવતું હતું. આ મુખ્ય 3 જણા જે અત્યારે આરોપી અટક કરવામાં આવેલા છે તે રેકી કરવાનું કામ કરતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ઝડપાયેલા આરોપીઓ માત્ર રેકી કરતા. આરોપી સુનિલ લાંબા સમયથી પાર્ક કરેલા તેમજ જનરલ પાર્કિંગમાં લાંબો સમય પાર્ક રહેતા બાઇકોની રેકી કરતો. બાદમાં અન્ય સાગરીતોને અમદાવાદ બોલાવતો અને રાત્રિના સમયે જઈને બાઇકોની ચોરી થતી. બાદમાં આરોપીઓ ચોરીના બાઇક માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં મૂળ કિંમતથી અડધા ભાવે વેચી નાખતા. તેમજ અંગત મોજશોખ અને ગર્લફ્રેન્ડની ફરમાઈશ પૂરી કરવા ચોરી કરતા હોવાનો ખુલાસો થયો. પોતાના અંગત નાના મોટા શોખ પૂરા કરવા એકાદ આરોપીના પોતાની ગર્લફ્રેન્ડને અલગ અલગ જગ્યાએ ખરીદી કરવા લઈ જવા માટેના ખર્ચા પૂરા કરવા માટે થઈ અને આ ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં પણ ખુલ્યું છે. પોલીસે આરોપી પાસેથી 13 લાખની કિંમતના 12 સ્પોર્ટ્સ બાઇક જપ્ત કર્યા. તેમજ ફરાર 3 આરોપીઓને પકડવા અને અગાઉ બાઇક કોને વેચ્યા તેને લઈને તપાસ હાથ ધરી છે.